માણાવદરના બસ સ્ટેન્ડના અંધારાને એક જ દિવસમાં ઉલેચી નાખતું એસટી તંત્ર મુસાફરોમાં ખુશી ફરી વળી છે। ત્યારે માણાવદરના બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી અંદર તથા બહારની તમામ લાઇટો બંધ હતી। આખું બસ સ્ટેશન અંધારામાં આવી ગયું હતું। ત્યારે બંધ લાઇટોના કારણે બહારથી આવતા કે બહાર જતા રાત્રિ મુસાફરો અંધારામાં અટવાતા હતા। ખાસ કરીને રાત્રિના સમયે માણાવદરથી જૂનાગઢ, રાજકોટ કે અન્ય ગામોમાં મુસાફરી અર્થે નીકળતી કે ત્યાંથી માણાવદર આવતી મહિલાઓને લૂંટફાટ, ચોરીનો ડર રહેતો હતો। ત્યારે આ અંધારાને દૂર કરી બંધ પડેલી હાલતની લાઇટો ફરીથી ચાલુ કરવામાં આવી છે। ત્યારે એસટી વિભાગના ટીસીને રજૂઆત કરી હતી, પરિણામ આવ્યું ન હતું। ત્યારે પત્રકારોનો આશરો લઈને સમગ્ર પરિસ્થિતિને જણાવતા મીડિયાએ રાત્રે તેનું કવરેજ કર્યું હતું। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ફરી એક વખત પડઘો પડ્યો છે માણાવદરમાં। હું મેહુલ માણાવદરિયા 4 રોજ પહેલા માણાવદર બસ સ્ટેન્ડમાં ખૂબ અંધારપટનો મીડિયામાં અહેવાલ આવેલો, જે અનુસંધાને એસટી ડિપાર્ટમેન્ટે જે કાર્યવાહી કરી અને તાબડતોબ જે લાઇટિંગ વ્યવસ્થા કરી અને ત્યાં જે બનાવ બનતા અટક્યા એ બદલ હું એસટી વિભાગનો આભાર માનું છું। ત્યાં હાલતા જે હાલાકી પડતી લોકોને એ તત્વારે દૂર થઈ છે અને જે મીડિયાના અહેવાલથી જે તાત્કાલિક પડઘા પડ્યા એટલા માટે અમે માણાવદરની જનતા મીડિયાનો પણ અમે આભાર માનીએ છીએ અને એસટી વિભાગનો આભાર માનીએ છીએ। ભવિષ્યમાં આ રીતનું પાછો ક્યારેય બનાવ ન બને એવી મારી એસટી તંત્રને નમ્ર અપીલ છે। જય હિન્દ। મારું નામ મેહુલ કુમાર દેવસીભાઈ મારું, અને જે હું અત્યારે વાત કરવા જઈ રહ્યો છું એ માણાવદર એસટી બસ સ્ટેન્ડમાં જે કેટલા સમયથી અંધારપટ હતો અને જે પેસેન્જરોને જહેમત ઉઠાવવી પડતી, જે તકલીફ હતી, એ મીડિયાના અહેવાલથી ને એસટી તંત્રએ જે તાત્કાલિક લાઇટની વ્યવસ્થા કરી આપેલ છે એ બદલ હું મીડિયાનો ખૂબ ખૂબ આભારી છું ને એસટી તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।